એક જો એક પાછળથી પાડવાનો એક આમ જો અત્યારે સીઝન ચાલે છે આ તમને ખબર પડી ગઈ સાપ છે બરાબર સાપની સીઝન ચાલે છે અત્યારે બહુ અત્યારે ચોમાસામાં એમાં નીકળતા હોય હવે આજે 19 સપ્ટેમ્બર અહીંયા લખેલું છે સપ 10 જાગૃતિ દિવસ એટલે જ્યારે સાપ કરડે ત્યારે શું કરવું એના માટેની માહિતી છે આ અલગ અલગ પ્રકારના સાપ છે આ કોબરા છે એટલે પેલો આપણે જે નાક કહીએ છીએ બરાબર આ ચિત્રો છે આપણો એકદમ કાળો મતલબ કાળોતરો કહે છે આ છે બરાબર તો અમે પહેલા લખેલું છે જો જેને સાપ કરડે એને શું કરવાનું જો શ્રદ્ધા અને દવા બધી વાત સેમ જ છે બરાબર બધી વાત આપણે માનવાની જ હોય આપણે પહેલાં આપણે શું કરીએ સાપ કરડે તો આપણે ભાદેજી મહારાજે પહેલાં લઈ જઈએ પણ એ તો તમારે લઈ જવું તો લઈ જવાનું પણ સૌ પ્રથમ પહેલાં દવાખાને જવાનું દવાખાને પછી ભાદેજીએ જઈને તમારે કોઈની શ્રદ્ધા વિશે હું વાત નહીં કરતો એટલે છે ને એને સુવડાવી દેવાનો કે જેના લીધે કોઈને સાપ કરડે પહેલાં તો એને સુવડાવી દેવાનું તો જેના લીધે એને આખી બોડીમાં ઝેર ના ફેલાય બરાબર બધા પોતાની એને છે ને પહેલાં પેલું સાફ કર્યા પછી છે ને એને ગભરાવાનું જો જેમ ગભરાશે એમ શરીરમાં વધારે ઝેર ફેલાય એટલે પહેલાં પેલું ધારો કે તમને કહી દેવાય તો એકદમ શાંત રહેવાનું બહુ હલન ચલન નહીં કરવાનું ચાલવાનું નહીં તો ઝેર ઝડપથી ફેલાય બરાબર અને જ્યાં સાપે ડંખ માર્યો હોય એને સાબુથી કે પાણીથી કે ધોવાને કે આપણે ઉપર અડદર લગાવી લઈએ છીએ એવું કશું કરવાનું નહીં એટલે જેમ બને એમ વહેલી તકે એને હોસ્પિટલ પહોંચાડવાનું બરાબર શું કરે હોસ્પિટલ પહોંચાડતા જે માણસ સાપ કરડ્યો છે એને બેહોશ નહીં થવા દેવાનો એ ધોવા નહીં દેવાનો એને હસાવવાનો નહીં તો જ્યાં સાપ કરડ્યો હોય ત્યાં આગળ ચીરો નહીં પાડવાનો કે એમાંથી લોહી નહીં કાઢવાનું અને જ્યાં આગળ એને સાપ કરડ્યો હોય ત્યાં દોરડું નહીં બાંધવાનું રૂમાલ નહીં બાંધવાનું બરાબર અને એને બહુ દુખતું હોય તો એ દુખાવા માટે કંઈ આપણે દારૂ ગોળી આપી એવું નહીં કરવાનું અને આ બધા સાપનું ધ્યાન રાખવાનું બરાબર આટલું છે